આજે આપણે પરફેક્ટ માપ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ એવા ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરીશું. ગણપતિ દાદાના ફેવરિટ એવા આજે આપણે લાડુ બનાવીશું અને ગોળનું અને બધું માપ હું પરફેક્ટ લેતા શીખવાડીશ. જે તમે પહેલી વખત બનાવશો ને તો પણ તમે આસાનીથી બનાવીને તૈયાર કરી શકશો એવી રીતે. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે આ એક વાટકીનો માપ સેટ કરી લેશું. તો એ વાટકીના માપથી મેં 3 વાટકી જેટલો ભાખરીનો લોટ લીધેલો છે, એટલે કરકરો લોટ કહીએ એ લીધેલો છે. હવે એમાં 3 થી 4 ચમચી જેટલો મેં રવો એટલે કે સૂજી લીધેલો છે. તો તમે બારીક કે જાડી જે મોટી દાણાવાળી આવે છે એ સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે તેમાં મોણ એડ કરીશું. તો અત્યારે મેં અટકળે 3 પાવરા જેટલું તેલ એડ કરેલું છે. આમાં કોઈ માપ નથી લેવાનું, હું તમને આગળ જણાવી દઈશ કે કઈ રીતે કરવાનું. તો હવે આપણે આ રીતે બધી પહેલાં તેલને આપણે મિક્સ કરી લેશું. પછી આ રીતે હાથની મદદથી મુઠ્ઠી વાળવાની. મુઠ્ઠી ફાટી જાય મતલબ કે ભૂકો થઈ જતો હોય, મતલબ એ હજી આપણે એમાં મોણ એડ કરવાનું છે. મેં ફરીથી 2 પાવરા એડ કરેલા છે અને ફરીથી આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. તેલ લોટમાં સરખી રીતે મિક્સ થઈ જાય એ રીતે કરવાનું છે. તો હવે તમે જોઈ શકો છો કે મુઠ્ઠી સરસ રીતે વળી જાય છે, મતલબ એકદમ સરસ એવું મુઠ્ઠી ફાટ મોણ આપણું થઈ ગયું છે. હવે મેં અહીંયા ગરમ દૂધ લીધેલું છે, મલાઈવાળું જ છે. તો એનાથી આપણે લોટ બાંધીશું. ઇનકેસ તમારે દૂધથી લોટ ન બાંધવો હોય તો તમે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં અહીંયા ઉફાળાથી થોડુંક વધારે એવું ગરમ પાણીનો ઉપયોગ દૂધનો ઉપયોગ કરેલો છે. તો તેનેથી જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાના છીએ. લોટને અહીંયા ન તો એકદમ કઠણ કે ન તો એકદમ ઢીલો એવો કરવાનો છે. જો તમે મીડિયમ સરસ એવો લોટ બનાવશો ને તો એના મુઠિયા પણ સરસ થશે અને લોટ જ્યારે તમે મુઠિયા ભાંગશો ને સરસ એવા ભૂકો પણ થઈ જશે અને બહુ સરસ એવું રિઝલ્ટ પણ આવશે. તો આ રીતે આપણે સરખો એવો ભેગો કરી લેશું. મુઠિયા વળે એ રીતનો લોટ થઈ ગયો છે, એટલે હવે હું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશ. અને આપણે ભેગો કરવાની કે લોટનો જે પિંડો કહીએ ને એ બનાવવાની જરૂર નથી. માત્ર આ રીતે છૂટો છૂટો લોટ હોય ને તો પણ આપણે તૈયાર કરી લેશું. તો તેલ ગરમ કરવા મૂકી દેશું. ધીમા તાપે થશે ત્યાં સુધીમાં આપણે મુઠિયા પણ કરી લેશું. તો આ રીતે હાથની મદદથી તમે જોઈ શકો છો કે મુઠિયા સરસ એવા વળી રહ્યા છે. હાથમાં સમાય એ રીતે આપણે જેવડું તમારે મુઠ્ઠિયું બનાવવું હોય એ રીતનું લોટ લઈ લેશું અને 2 હાથની મદદથી આ રીતે કરી લેશું અને લાસ્ટમાં આ રીતે ફિંગરને એકદમ સરસ એવી પ્રેસ કરી દેશું. આવું કરવાથી મુઠિયા આપણા એકદમ સરસ એવા ચડી જાય છે, અંદર જરા પણ કચાશ નથી રહેતી. તો આપણે આ રીતે જ બધા મુઠિયાને વાળવાના છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, ઢીલા બહુ નહીં કરતા, નહીંતર કેવું થશે કે જ્યારે તમે તેલમાં એડ કરશો ને થોડી વાર થશે ને તો તે ભૂકો મતલબ છૂટા પડી જશે. થોડુંક ટાઈટ એવા મુઠિયા કરવાના છે. હવે આ રીતે એક બેચના મુઠિયા મેં કરી લીધેલા છે ને તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે લો ફ્લેમ ઉપર. તો તેલને આપણે ચેક કરી લેશું. તમે જોઈ શકો છો કે થોડોક એવો કટકો એડ કર્યો ને તો ધીમે ધીમે ઉપર આવ્યો છે અને સાઈડમાં બબલ થવા લાગ્યા હતા. તો આ રીતે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે મુઠિયાને તળવાના છે. હાઈ ફ્લેમ ન કરવી કે મીડિયમ ફ્લેમ ન કરવી, એકદમ સરસ એવું લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કરશો એટલે સરસ એવા મુઠિયા થઈ જશે. હવે મુઠિયાને ઉપરનું લેયર સરસ એવું સેટ થઈ જાય પછી તેને પલટાવવા. ત્યાં સુધીમાં મેં બધા મુઠિયાને વાળીને તૈયાર કરી લીધેલા છે અને સાથે આપણે ગોળની પણ પ્રિપેરેશન કરી લેશું. તો મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ ગોળનો લઈ શકો છો. તો માપ કેટલું લેવાનું કે જે વાટકીના માપથી આપણે લોટ લીધેલો છે એ 1 વાટકી આપણે ભરીને તૈયાર કરી લેશું. હવે ગોળમાં પણ મીઠાશ અલગ અલગ રીતની હોય છે. ઘણો ગોળ એટલો બધો મીઠો નથી આવતો, તો તમારે એ રીતે બેલેન્સ કરવું. હવે આપણે ગોળને સાઈડમાં રાખી દઈશું અને મુઠિયા આપણા ફેરવતા ફેરવતા તમે જોઈ શકો છો સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો તેને કાઢી લેશું અને વધારે એકદમ ડાર્ક કલર નહીં થવા દઈએ, નહીંતર કેવું થાય કે લાડવા છે તેનો પણ કલર ડાર્ક થઈ જાય. અને તમે જોઈ શકો છો કે મુઠિયા આપણે એડ કરીએ થોડી વાર તેનું ઉપરનું લેયર સેટ થઈ જાય એટલે તે ફાટવા લાગે છે. એટલે જો તમે ઢીલો મુઠ્ઠિયું વાળેલું હશે તો એકદમ એમાં જ તેલમાં જ તે ભૂકો થવા મતલબ કે નાના નાના પીસીસમાં થઈ જશે. થોડુંક ટાઈટ મુઠ્ઠિયું વાળેલું હશે તો તેમાં ક્રેક પડશે ને તો પણ તે છૂટું નહીં પડે. તો આ રીતે આપણે મુઠિયાને લઈ લેશું અને ગરમ ગરમ હોય ત્યારે જ દસ્તાની મદદથી આપણને ગરમ ન લાગે એટલે આપણે તેને થોડુંક ભૂકો કરી લેશું. આ રીતે જો તમે લોટ બાંધશો ને તો બહુ સરસ એવું રિઝલ્ટ આવશે. ભૂકો સરસ એવો થઈ જાય છે, તરત જ થઈ જાય છે.
હવે આપણે સાઈડમાં તેને ઠંડુ થવા માટે રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે મસાલો એટલે કે ખાંડણી દસ્તો લઈ લઈશું. તેમાં મેં એલચી લીધેલી છે, 5 થી 6 નંગ ઉપર લીધેલી છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે તેમાં થોડું એવું જાયફળ પણ ખમણીને એડ કરી દેશું. ઘણા લોકોને એલચી જ ભાવતી હોય તો તમે તમારા પસંદ પ્રમાણે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. મેં બંને વસ્તુ મિક્સ કરેલી છે. બંને વસ્તુને સરસ એવી ખાંડી લેશું અને સાથે ઉપરનું લેયર જે બીજી બેચ આપણે એડ કરેલી મુઠિયાની, તો તે પણ એક લેયર થઈ ગયું છે, તે તેને હળવા હાથે ફેરવી લેશું. હવે બીજી બેચને પણ મેં લઈ લીધેલી છે અને તેને પણ આ રીતે ભૂકો કરી લેશું થોડું ઠંડુ થઈ ગયા પછી. અને ઠંડુ થઈ જાય એટલે આપણે શું કરીશું કે તેને મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે એડ કરી દેવાનું છે. તો પહેલાંના જમાનામાં કેવું હતું કે ખાંડી ન કરતા, હવે આપણે મિક્સચરમાં કરીએ એટલે કેવું થાય કે મિક્સચરમાં સરસ રીતે પલ્સ મોડ ઉપર કરીશું ને, અને લોટ જો તમે આ રીતે બાંધેલો હશે ને, મેં બધી રીત કીધેલી એવી રીતે, તો તમારે ચાળવાની જરૂર નહીં પડે. પહેલાંના જમાનામાં જે ખાંડણીથી કરતા તો ચાળતા, પણ આમાં જરૂર નથી પડતી. તમે જોઈ શકો છો કે કઈ રીતનો પાવડર થયો છે. જરા પણ એક પણ એવો પીસીસ નથી રહ્યો કે જે થોડોક મોટો હોય એવો, એક જ સરખા એવા દાણામાં તૈયાર થયું છે. તો આ રીતે આપણે એક મોટા બાઉલ તપેલામાં કેવી રીતે કાઢતા જશું અને જે બીજું છે મિક્સચર તેને પણ આપણે પીસીને તૈયાર કરી લેશું. તો મેં બધું જેટલા પણ મુઠિયા હતા તે તળીને આ રીતે પીસીને સાઈડમાં રાખી દીધેલા છે. અને હવે આપણે કાજુ બદામને લઈ લેશું. તો તેમાં તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. ઘણા લોકો કિસમિસ પણ એડ કરતા હોય છે, એ પણ તમે એડ કરી શકો છો. તો કાજુ અને બદામના મેં બારીક એવા પીસીસ કરી લીધેલા છે. અને જો મોટા પીસીસ હોય તો આપણો લાડવો પણ ભાંગી નાખે ઘણી વખત અને તે છૂટા પડી જવા કરે, એટલે મેં બારીક એવા કરેલા છે. હવે લોટમાં જ આપણે જાયફળ એલચીનો પાવડર એડ કરી દઈશું અને અહીંયા મેં લમસમ એવું ઘી લીધેલું છે. તો ઘીને ગરમ કરવા માટે રાખી દઈશું. ઘી ગરમ આ રીતે થઈ જાય એટલે તરત જ આપણે ગોળને એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે 1 વાટકી ઉપર મેં 1 થી 1.5 ચમચી જેટલો ગોળ લીધેલો છે અંદાજિત. એટલે મતલબ કે 1 વાટકી લેશો તો પરફેક્ટ થશે જો તમારો સારો એવો મીઠો ગોળ હશે તો. પણ જો તમને એવું લાગે કે થોડુંક ઓછું છે તો તમે 1 થી 2 ચમચી ઉપર એડ કરી દેવી. અને ઇનકેસ પણ તમને એવું થાય કે ગોળ મીઠો નથી તો અને આ રીતે માપ લઈ લીધું, તો લાસ્ટમાં તમારે સાકરનો પાવડર જ્યારે આ બધું મિક્સ થઈ જાય, આપણે લાડવા વાળવાના ટાઈમે થાય તો ત્યારે સાકરનો પાવડર એડ કરી દેવો, જેથી કરીને બધું બેલેન્સ થઈ જશે અને ટેસ્ટ પણ સારો આવશે. હવે ગોળને આપણે ઓગાળી લેશું. માત્ર ઓગાળવાનો છે, વધારે વખત નથી કરવાનો. જો વધારે વખત કરીશું તો તેની પાય આવી જશે અને કડક જેવા લાડુ થશે. એટલા માટે તો આ રીતે ગોળ ઓગળી જાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તરત જ આપણે જે પાય લીધેલી છે તેને આપણે લાડવાના મિક્સચરમાં એડ કરી દઈશું. સાથે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. એકદમ સરસ એવું બધી વસ્તુમાં ભળી જાય એ રીતે કરવાનું છે. ઇનકેસ તમને ઘી ઓછું લાગે તો ગરમ કરીને આ સ્ટેજ ઉપર એડ કરી દેવું. ડ્રાયફ્રૂટ એડ કરીને આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું અને હવે આપણે ખસખસને પણ સાઈડમાં લઈ લેશું અને લાડવા વાળી લેશું. તો આ ટ્રેડિશનલ રીત છે જે હાથની મદદથી આ રીતે આપણે લાડવા વાળતા હોઈએ છીએ. ઘી મને અત્યારે બરાબર લાગી રહ્યું છે. મેં પાછળથી થોડુંક એવું એડ કરેલું હતું એટલે સરસ એવા લાડુ તૈયાર થઈ ગયા છે. હવે લાડુ બની જાય આ રીતે હાથની મદદથી સરસ એવો લાડુ તૈયાર થઈ જાય એટલે ઉપરથી આપણે ખસખસને ચોંટાડી દઈશું. અને બીજો લાડુ જે મેં બનાવ્યો તેને ખસખસમાં આ રીતે લપેટી લીધેલો છે અને સરસ એવું કરી લેશું કોટિંગ તેનું પણ. તો આ રીતે સરસ એવો આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે લાડુ જે બનાવ્યા છે તેનો તમે મોદકમાં પણ શેપ આપી શકો છો. તો મેં મોદકનું મોલ્ડ લીધેલું છે, તેમાં ઘી લગાવી દીધેલું છે અને તેની ઉપર ખસખસ ચોંટાડી દીધેલા છે. એમનેમ કરશો તો ખસખસ નહીં રહે. હવે આપણે એકદમ પ્રેસ કરતા જઈને બધું જે સ્ટફિંગ છે લાડુનું એ અંદર એડ કરી દઈશું અને સરસ એવું ટાઈટ એવું કરી દઈશું. હવે મોલ્ડને ખોલીને આ રીતનો મોદકને ડીમોલ્ડ કરી લેશું. તો આ રીતે મેં થોડા મોદકના શેપમાં બનાવેલા છે અને આ છે એ જાતનો ચમચો જ આવે છે જે લાડુ બનાવવા માટે, જેથી કરીને એક જ સરખા એવા માપના આપણા લાડુ બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો એની પણ ડિઝાઇન સરસ એવી લાગે છે. તમને જે રીત ફાવે એ રીતે બનાવીને તમે તૈયાર કરી શકો છો. સાઈડમાં મારી દીકરી પણ મને હેલ્પ કરી રહી છે અને જે મેં લાડુના ચમચાથી મેં બનાવેલા છે તેમાં લાસ્ટમાં મેં ખસખસ ચોંટાડેલું છે. અને આ લાસ્ટ એવો બચ્યો તો થોડોક એવો મતલબ કે લાડુનું મિક્સચર, તો તેમાંથી મેં નાનો એવો લાડુ બનાવ્યો છે અને તેને આપણે કટ કરીને પણ જોઈ લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સોફ્ટ અને એકદમ પરફેક્ટ માપ થયું છે.
કંઈ જ આમાં એડ કરવાની જરૂર નહીં રહે. ગોળનું પણ માપ પરફેક્ટ આવ્યું છે. તો જરૂરથી આ ગણેશ ચતુર્થીમાં બનાવજો અને મને કમેન્ટ કરજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટથી મને મોટિવેશન મળશે અને જો સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.